અદાની હિન્ડનબર્ગ કેસમાં તેના 3 જાન્યુઆરીના નિર્ણયની સમીક્ષાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તેના નિર્ણયમાં કોર્ટે અદાણી ગ્રુપ દ્વારા શેરના ભાવની હેરાફેરીની આરોપોની તપાસ એસઆઈટી અથવા સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે અરજી ફગાવી દીધી છે. આ અરજી અનામિકા જયસ્વાલે દાખલ કરી હતી. રિવ્યુ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ભૂલો છે. મહત્વનું છે કે રિવ્યુ પિટિશન 8મી મેના રોજ ફગાવી દેવામાં આવી હતી, પરંતુ આદેશ સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશ મૌખિક સુનાવણી કર્યા વિના તેમની ચેમ્બરમાં સમીક્ષા અરજીઓ પર વિચાર કરે છે. જયસ્વાલની અરજી ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવી હતી. 24 જાન્યુઆરી 2023ના રોજ હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સામે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો મૂક્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સિવાય માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.